નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકાના સુલતાનપુર ખાતે મમતાનું ઘર સ્નેહનો સહારો સંકુલનું ભૂમિપૂજન સંપન્ન। તલોદ તાલુકાના સુલતાનપુર છાપરા ગામે રુદ્ર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મમતાનું ઘર સ્નેહનો સહારો સંકુલના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન આજે તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ગણપતસિંહ ઝાલા, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સભ્ય ગુજરાલસિંહ ઝાલા, રણજીતસિંહ ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ પટેલ, પિયુષભાઈ જોશી સહિત સરપંચો, આગેવાનો, મમતાઓ, બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંકુલના ભૂમિપૂજન પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે મમતાનું ઘર સ્નેહનો સહારો સંકુલ વૃદ્ધો, અનાથ તથા નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ બનશે। અહીં વૃદ્ધાશ્રમની સાથે માતા પિતા વિહોણા બાળકોને રહેવા, જમવા, શિક્ષણ અને સંસ્કારયુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ વૃદ્ધોને આરોગ્યલક્ષી સેવાઓ અને સંભાળની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે। આ કાર્યક્રમના અંતે રુદ્ર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપસિંહ પરમાર તેમજ ટ્રસ્ટીઓ નાગેશસિંહ ઝાલા, મનોજભાઈ રાવળ, રોહિતસિંહ ચૌહાણ અને નવીનભાઈ રાવળ એ ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, દાતાશ્રીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે સંકુલના નિર્માણ અને સેવાકીય કાર્યોમાં સતત સહયોગ આપવા અપીલ કરી હતી। ગ્રામજનો અને આગેવાનોએ આ સેવાકીય કાર્યને આવકારી ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરી હતી। સંકુલનું નિર્માણ પૂર્ણ થયા બાદ વિસ્તારના જરૂરિયાતમંદ વૃદ્ધો અને નિરાધાર બાળકોને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।